અમિતભાઈ જો મોકલો છો આગળ હું કે શૂટ કરો પણ જતા નથી જાઓ ને મને શૂટ બીજા કરી નાખે હે ક્યાં જાવ કમાલ લેતા હે કોઈ ન ગમાડે. તો ચાલો મિત્રો કેમ છો મજામાં બધા મજામાં છું આશા રાખું કે મજામાં છું. તો મિત્રો આપણે આજ આવી ગયા છીએ મેરેજમાં વ્લોગ આપણે શૂટ ન કરીએ ક્યાં કેમ કે કાલનું અહીંયા આવી ગયો છું અને આજ ફિલહાલ 12:30 થઈ રહ્યા છે. એન્ડ તમે આગળ વ્લોગ બતાવ્યો તે કેમ કે જાન આગમન થઈ ગયું છે અને મેરેજ છે અમારા માસીની દીકરીના મેરેજ છે એટલા માટે કાલ રાતનો આવ્યો હતો. પછી સાંજે જો કાલ ચેન્જિંગ જોવા મળતું છે. હેર કટિંગ કરાયા છે જોઈ શકો છો એકદમ હેર કટિંગ કરાવી નાખ્યા છે અને અહીં કામમાં થોડાક હતા એટલે વ્લોગ ના શૂટ કરી શક્યા પણ કાલે તમને હું આગળ બતાવું બધું. હવે આજે જમવાનું બાકી છે 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે. તો મળી પાછા આગળ વ્લોગમાં નવા કોઈ આવ્યો તો સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. તો જો મિત્રો અમારા મમ્મી છે બાજુમાં બેઠા હવે અમારા માસી છે અમારા મમ્મીના બેન. ફોટો નથી પાડતો તમારો વિડીયો ઉતારતો વિડીયો તમારો ઉતારો. તમે લોકો ક્યારે આવ્યા? વાડીએથી. તમે મને મારો હાથ થાય ને બોલવાનું મામી જો મોરબી સાંજે આયા મોરબી સાંજે આવ્યા જમણવાર થાય તો જમવા જાવી એકદમ અમારા બીજા માસી નાના માસી આમની અમદાવાદ રહે છે આમની મોરબી તમે વાડીએ બધું કામ પતાવીને આવ્યા છો ને? હા એમ તમારા હસબન્ડ ક્યાં ગયા? અમારા માસા છે એમના વાઈફ છે. તો ચાલો મિત્રો મસ્ત મજાની હાંજ પડી ગઈ છે ને હાંજ પડી ગઈ તો એમાં એવું છે અમે મિત્રો બપોરથી મેરેજથી ઘરે વ્યાયા હતા પાછા ઘરે વ્યાયા હતા બપોરે જ તે અને અમે અમિતભાઈ ને બધા ઘરે વ્યાયા હતા અને આવીને અને થાક બહુ લાગ્યો હતો કાલનો તો 2 દિવસથી એમનામાં જ હતા એટલે પછી થાકી ગયા હતા તો પાછા અત્યારે પછી વાડીએ બપોરે વ્યાયા અને સૂઈ ગયા હતા અને અત્યારે ફિલહાલ 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે એટલે પછી ફૂઈને તારે જાગ્યા અને ચાય મળે એવું નથી કેમ કે દૂધ જે મૂકીને ગયા હતા સવારે મારા મમ્મીની લોકો એ દૂધ બધું બગડી ગયું છે ત્યાંની ખાટું થઈ ગયું છે તો ચાય હવે સાંજે જ મળે એવું છે એટલે ચા પીધા વગર આપણે પછી કાલે આવ્યા નતા એટલે આપણે વાડીમાં પછી આવીને આંટો મારવો પડે ને અને હું આંટો મારું તો મારે પાછું તમને દેખાડવું પડે ને કે હું વાડીમાં આંટો મારું છું એમ. તો જો ઘઉં મસ્ત મજાના દેખાઈ રહ્યા છે એના છેક છેડા સુધી જો કેમ છે બાકી કહું આપણા આ મહેનત બધી આપણા પાર્ટનરની છે આપણી મહેનત આ ઘઉંમાં નથી. ઘઉં બહુ જોરદારના છે આપણા જુઓ તમે પેલા મગજનું આખું ભારે ભારે થઈ ગયું છે 2 દિવસમાં કેમ કે ઓલા સ્પીકરો ને એના બધા અવાજ સાંભળીને રાતે દિવસે આવી સિસ્ટમ કોને કરી છે આવું ડીજે ને એવું બધું વગાડવું પડતું છે મેરેજમાં હે. તો હાલો આખા ઘઉંમાં આપણે શું કે આંટો મારી લીધો છે આખા ઘઉંમાં બધે મસ્ત મજાનો આંટો મારી લીધો આખા ઘઉંમાં આપણે હવે અને આપણે જવું છે ગામમાં કેમ કે મસ્ત મજાની નીંદર કરી વાળી અને એકદમ ફ્રેશ થઈ ગયા. તો ગામમાં જવું છે ગામમાં એટલા માટે જવું છે કે મારું મોબાઈલનું ચાર્જર આપણા ઘરે પડ્યું રહ્યું છે અને વાડીએ એ ચાર્જર મારે છે ને કેમ કે અમારે બધાને બીજાના મોબાઈલ છે બધા ટૂંકમાં સી ટાઈપવાળા છે એટલે ટાઈપ સીના છે એટલે આપણે એમાં તો કાંઈ લાગુ પડે નહીં આપણે સાદું છે એટલે અને
કૂવામાં પાણી કેટલું ભર્યું જોઈ લઈ કે ખાલી છે હાવ ખાલી છે જો હાવ બીક લાગે છે મોબાઈલની પડી ન જાય છે અને હવે તડકો બહુ પડવા મને એવું લાગે શું કે તમારે બસ તડકો કેવો પણ અમારે બહુ તડકો પડવા મળ્યો છે હવે કેમ કે આજ તો બહુ તડકો હતો પવન પણ બહુ છે જાણે ઉનાળો ચાલુ થઈ ગયો એવું લાગે છે ઉનાળા જેવું વાતાવરણ થઈ ગયું છે તો હવે જીરામાં એક ચક્કર મારી લેવી અને પછી જવી ગામમાં ચાર્જર ને એવું લેતા આવીએ આપણા મોબાઈલનું અને પાછા વાડી આવી કેમ કે ગાય ને એવું બધું દોવાનું થશે આજે કેમ કે મારા પપ્પા હજી છે ને મેરેજમાં જ છે લોકો કેમ કે અમે કાલના ગયા હતા અને એમની આજ સવારમાં ગયા છે એટલે એમની લગભગ આજે નાઇટમાં રોકાશે એવું લાગે છે મને કેમ કે બધાએ અમારા તમને આગળ બતાવ્યા બધા અમારા માસી માસા લોકો બધા ભેગા જાજા થઈ ગયા છે એટલે લોકો લગભગ રોકાશે એવું મને લાગે છે અને આપણે રોકાણા નથી ને આપણે પાછા વૈયા છીએ વાડીએ અને કેમ કે મને પાછું ઘોંઘાટ વિસ્તાર મને ન ગમે કેમ કે ઘોંઘાટમાં બહુ જાજો ન રહી શકું પછી મારે શાંત વાતાવરણમાં જવું પડે કેમ કે શાંત વાતાવરણમાં મને બહુ મજા આવે એટલે શાંત વાતાવરણમાં રહેવું પડે કેમ કે વાડીએ મને બહુ જ મજા આવે કેમ કે અહીંયા કોઈ વસ્તુનો અવાજ નહીં હોય કોઈ વસ્તુ કાંઈ નહીં શાંતિથી બહુ શાંતિ મળે અહીંયા એટલા માટે પછી મારે વાડી આવવું જ પડે એટલા માટે હું રોકાણો પછી બપોરે જમીન તરત હું નીકળી ગયો ત્યાંથી કેમ કે મજા ન આવે સમજાનું તમે સમજો ને અહીં બહુ મજા આવે જો કેવા ઘઉં દેખાય છે આમ એકદમ જોરદારનું વાતાવરણ હોય અહીંયા અને ત્યાં શું સાંજે સવારે સ્પીકર તો કાનના પડદા તૂટી ગયા આંબળી એટલે બહુ ન મજા આવે આપણને એટલે પછી આપણે ગયા વાડીએ મારા પપ્પાને લોકોને કીધું તમે રહો અને હું જાઉં છું અમિતભાઈ કે હું આવું સાથે કે એમાં એવું છે આપણે બીજું કામકાજ છે એટલા માટે કેમ કે કામકાજ સમજો ને તો હજી આપણે ઘરે કલર કામકાજ બાકી તમને મેં કીધું આગળ તમે લોકો મારા જોતા તમને ખબર હશે ઘરનું કામકાજ ટાઇલ્સનું ટોટલી પતી ગયું હોય અને કલર કામકાજ બાકી છે એટલે કલર કામકાજ માટે મારે થોડુંક બધા લોકોને ગોતવાના છે અને બધું વસ્તુ લેવાની છે ને એ બધું કરવાનું એટલે મેનેજમેન્ટ જ મારી કરવાનું છે કેમ કે 5 દિવસની અંદર જ મારે કલર કામકાજનું બધું પતાવવું છે મકાનનું કરે એટલા માટે હું ગયો મારે જ બધું શું કે સેટિંગ કરવાનું છે તો હાલો એક જીરામાં આપણે ચક્કર મારી લઈને નીકળી જવી ગામ બાજુ તો જીરું ફિલહાલ આવું દેખાય છે અને 2 વરિયાળી બીજી વરિયાળી બાગ ઉપર આવી ગઈ છે અને પહેલી વરિયાળી કમ્પ્લીટ બાકી ગઈ છે એટલા માટે તમે જુઓ અને થોડુંક શું કે બગડી પણ ગયું કેમ કે પાણી આપ્યું હતું ને આપણે થોડા દિવસ પહેલાં અને થોડું વાદળછાયું જેવું વાતાવરણ હતું એના હિસાબે એટલે તમને બતાવું છોડવા થોડાક હાલો જોઈ લો તમે એવું છે બાગ ઉપર જો હુકારો લાગી ગયો દેખાય છે તમને જોવા એટલે થોડો લાગ્યો બહુ નથી લાગ્યો એવો થોડું ઘણું તો વાંધો આપણે આવે તે જીરું છે ભાઈ આ તો આમાં તો એવું લાગે છે પેલી વરિયાળી થઈ છે કમ્પ્લીટ અને બીજી વરિયાળીમાં તો આ બીજો માળ છે આ દેખાય બીજો માળ એટલે બીજો માળ પણ એવું લાગે છે 60-70% જેવો પાક છે બાકી નહીં પાક કેમ કે પાણી આને દેવા નથી ને એટલા માટે પાણી દઈએ તો હાવ યુ જાય એમ છે એટલે પાણી દેવા એવું છે ને આમાં આવે હું ચાલતો બ્લોગ બનાવું છું ને મોબાઈલ આખો હલતો છે પવનના કારણે અમારો અવાજ પણ ઓલો કે ક્રેશ થતો હશે જો છે ત્યાં છે સારું બાકી ક્યાંક કાપલા થોડુંક બગડી ગયું છે જો કાપલે થોડુંક ઓલું થઈ ગયું છે મને લાગે એવું લગભગ 10-15 દાડામાં લગભગ આ ઉપડી જશે જીરું કેમ કે ઋતુ ચેન્જ થઈ ગયા ને એના હિસાબે એ પણ ઉપડી જશે ઓલો ઢગલો જે આપણે પડ્યો છે જો જીરો જ કાઢ્યો નથી અને હવે 2 દિવસમાં નીકળી વાળશું એને પણ સરગભાઈ પહોંચી ગયા જો આપણી જગ્યાએ હું મોસ્ટ ઓફ અહીંયા જ બેઠો હોઉં ખાટલે જ તે તો હાલો એક તમને જાર બતાવી દેવાની છે કેમ કે જાર ને 15 દિવસથી પાણી દીધું જ નથી કેમ કે પાણી આમાં બધે પોગાતું જ નહોતું એના હિસાબે એટલે તમને દેખાડું પાણી પાયા પછી થોડીક મસ્ત મજાની થઈ ગઈ જો બસ એડે દેખાય ચાલો જોવી ત્યાં જઈને મળી યારો ત્યાં જઈને મળીને લોક મોટો થઈ જશે આપણો જો આ શું કે રજકો એકદમ લીલોસમ થઈ ગયો છે ગાયું હાટું હજી વાડવો પડશે આપણે ગાયોને દેવા માટે તો હમણાં બધું કામ જ મારે પતાવવું પડશે અને ઝાર એકદમ જો લીલી દેખાય જોઈ લીધી ને તમે ઝાર મસ્ત મજાની લીલી ઝાર દેખાય ને એકદમ જોરદારની જો ગાય પૂરતી થઈ જાય ને આપણે તો પાણી ઘરે વ્યા હશે હવે જો
ચાવી કાઢવાની રહી કે હજી છે હું કે ખોલો તો ડેલો અમારે શું હોય મેરેજ છે ભાઈના મોટા મોટા દીકરાનું હજી અમારા એ કામકાજ જાજુ ઘરનું જો હજી રેતી પડી છે અમને એમ કે રેતી ઘટશે એટલે એક ફેરો વધારે મંગાવ્યો હતો પણ રેતી ઘટી નહીં થઈ રહી અને આ જો 2 દિવસ મોરા ટાઇલ્સ બ્લેક મારી હતી અને શું કે ધોઈ નથી ને એસિડથી એટલે લાઇટ નથી મારતી હા તો કયો રૂમ ખોલવાનો હોય છે આપણે ભડકું લેવાનું છે ભડકું વાળો એક લઈ લઈ કેમ કે અંદર રૂમમાં પડ્યું છે એટલે એને નીકાળી લઈએ અને પછી આપણે વાડીએ જઈને મળી કેમ કે ગાય ધોવાનો ટાઈમ થઈ ગયો છે તક ફૂલ તો ચાલો આપણને જે જોઈ છે ને એ વસ્તુ નથી મળી અને હવે આપણે નીકળી જઈશું કેમ કે આ બધા ઓલા ઉપર રહ્યા ને જોયા બધા ડબ્બા ટિપકીમાં ક્યાંય ભડકું આપણને દેખાણું નહીં અને આમાં ક્યાંય પણ નથી દેખાતું આપણને અને બીજે ક્યાંય તો કાંઈ ડબ્બો એવું કાંઈ છે નહીં એટલે હવે આ નીકળી જઈ વાડી બાજુ કેમ એમાં એવું છે ખોળ ગાયને કૂટી રહ્યો છે કાલનો રાતે થયું હશે ને દિવસે આ સવારમાં નહીં સવારમાં પતી ગયો છે એટલે હું 2 દિવસથી મેરેજમાં આરથી હતો એટલે મને બહુ કંઈ ખ્યાલ રહ્યો નથી ખોળનો પણ હવે કાલે ચોટીલા જઈશું એટલે લઈ આવશું તો ચાલો વાડી જઈને મળી હોય તો આજ તો ગમે એવા બીજું દઈ દઈશું ગાયને તો ચાલો વાડીએ જઈને મળી આવો ચલો મસ્ત મજાની હાંજ પડી ગઈ છે દી મહારાજ એમના ઘરે બી ગયા છે અને ગાય આપણે હવે બાંધી વાળવી કેમ કે છોડી વાળી ગાને અને અમારો હાથ ગલુડિયા હતા ને એમાં જો એક જ બચ્યું બિચારું કેમ કે બીજાના નસીબમાં જીવવાનું નહોતું એટલે એ આ દુનિયા છોડીને વહી ગયા ચાવી જોઈ બુલેટની હાલ્યા જો આ હીરું ગોરલ વહી આવી અંદર બૂટની દેવાઈ ગઈ જો રોખીલો ભટકાણું આવું થાય જો દેખાતું નથી પછી ઠેબુ આવે ને ત્યારે ખબર પડે કે આપણી જોડે એકચ્યુઅલીમાં કંઈક થઈ ગયું સમજે એટલે જોઈને હાલવાનું આ હું મારી પૂરતી વાત નથી કરતો બધાય પૂરતી વાત કરું ગમે ત્યારે જોઈને હાલવાનું મારી ગુણે ઠેબા ખાવાનું થશે હાલો ગોરાલ દુઃખી છે કેમ કે આજ કોઈ હતું જ નહીં કરી ભાઈ આવો આ બાજુ આવો હા બસ આજ ખોળ નથી હો તારી માટે કાલ તને મળશે ચાલો પહેલાં હું બાંધી આવું પછી પાછી આપણે દોઈ લેવી તો ચાલો ગાય તો દોઈ લીધી મેં એવું હતું પછી હીરું બહુ શું કે રાધુડી ઉતાવળ કરતી હતી ને એટલે એક આંસળા હમણાં પહેલાં જ આવી ગઈ એક આંસળાઈને હાટવા બીજો રાખ્યો સાઈડમાં તો ચાલો મળી બીજા મસ્ત મજા નવા વ્લોગમાં નવા વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ લાઈક અને નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ પ્લીઝ કરજો તો મળીએ એક મસ્ત મજા નવા વ્લોગમાં નવા વ્લોગ અહીં પૂરો કરી છે આપણે